બરબાદ પણ થયો છું અને બદનામ પણ થયો છું. એવું કાંઈ નથી જે નથી થયો હું જેટલો તારામાં રહ્યો છું એટલો તો ખુદમાં પણ નથી રહ્યો હું. વાહ ભાઈ તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા કેમ છો? મજામાં? બધા મજામાં હશે તો ફરી વાર એક નવો વિડીયો લઈને આવી જગ્યા હશે. તો બધાને ગુડ આફ્ટરનૂન. ને ભાઈ અત્યારે જવું હોય આપણે જાફરાબાદ. તો ભાઈ વ્લોગમાં જતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે શું કામ જવું હોય. ને ભાઈ અત્યારે છે વરસાદનું વાતાવરણ, તો વરસાદ ન આવે તો સારું. બાકી ચલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે અમારે જવાનું હતું ને ભાઈ, અત્યારે મંડાણો છે ફૂલમ ફૂલ વરસાદ. આ વરસાદ જવા નહીં દે અમને. જો કાયદેસર વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. હજી તો હું વિચારતો હતો કે આગળ જઈએ ત્યાં તો વરસાદ મંડાઈ ગયો. શું કરવા છે તમને મિત્રો? કેટલા અઠવાડિયાથી તો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. કડીક થાય તો આવે, કડીક થાય તો આવે. નવરાત્રિમાંથી શરૂ થયો છે, હજી વરસાદ ચાલુ છે. આજ તો જશે રાતે કોઈ વરસાદ ચાલુ છે, જોઈ શકો છો. જો તો અત્યારે મિત્રો અડધી કલાક તેવો વરસાદ આવ્યો, પણ હવે થોડોક વરસાદ વયો ગયો છે અને ખુલ્લું થોડુંક વાતાવરણ થયું છે. તો જલ્દીમાં આપણે નીકળી જઈએ જાફરાબાદ જવા માટે. નહીંતર પાછો વરસાદ આવી જાય તો પાછા લોસા થઈ જાય. તો મોડું નથી કરવું ને જલ્દી જઈએ. તો મિત્રો અત્યારે જો ગાડી કાઢીને ભાઈ નીકળી ગયા ને અમારા મહેશભાઈને વાટે છે. આમ હાલ આવે ને એકચ્યુઅલીમાં ભાઈ વરસાદ આવી જાય તો બહુ લોસા થઈ જાય. ને અમારી સાથે છે ભાઈ જિગ્નેશભાઈ. તો ભાઈ વરસાદ આવી છે તો શું થાય? આમ તો ખુલ્લું થઈ ગયું, પણ આ બાજુ વરસાદ છે. આમાં ક્યારે વરસાદ આવી જાય ને એ નથી ખબર. એકચ્યુઅલીમાં વરસાદને મજા નથી. તો કેમ છો ભાઈ? સારું, ચાલો આપણે તૈયાર. હાલો તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આવી ગયા છે પેટ્રોલ પંપે. ખાલી 50 રૂપિયા. તો ભાઈ 50 રૂપિયાનું પેટ્રોલ નાખી દો. રેડી ને? પૈસા નહીં મળે, કાનમાં કીધું ને એટલે. મિત્રો અત્યારે આપણે પોગી ગયા કપડા લેવા માટે ને ગાડી ભાઈ અહીંયા પાર્કિંગ કરી. ઓલા ભાઈ તો ઉપર ચડી ગયા. તો ચલો જઈએ. તો ફાઇનલી મિત્રો અહીંયા પોગી ગયા હે. એવું છે. કેમ છો ભાઈ? મજામાં? બસ ગયા. તો ભાઈ લોકો અમારા મહેશભાઈ જો કેટલી જોડી અહીંયા 2-3 પેઢી છે, પણ હજી ગોતે જો જે કપડાં ગમે ને મહેશભાઈને ખંભે રાખી લો એટલે એ આવી ગયા તમારે. અમારે જિગ્નેશભાઈ ગોતે છે. હા, સપોર્ટ છે. આપણે કાચમાં જોઈ લઈએ ઘડી કેમ લાગે. તો ફાઇનલી મિત્રો આપણે એક ટી શર્ટ પસંદ કરી લીધું છે ને અમારા જિગ્નેશભાઈ હજી પેન્ટ પસંદ કરે છે. તો જોઈએ પેન્ટ પસંદ આવે છે કે નહીં. ફાઇનલી મિત્રો અમારા જિગ્નેશભાઈ એક જોડી નક્કી, હા એક જોડી ફાઇનલ કરી નાખી છે. કેવી લાગે કોમેન્ટમાં કરી દેજો. હા એમ. ભાઈ સાહેબ जिसका डर था ना वही हुआ. વરસાદ આવી ગયો ભાઈ. શું કેવું મહેશભાઈ તમારું? વરસાદ આવી ગયો તો કપડાં લેવામાં વરસાદ આવી ગયો. જિગ્નેશભાઈ ભાઈ પૈસા પેમેન્ટ કરે છે. અમારું તો હજી બાકી છે. બાકી હે પૈસા. ઇયરફોન લઈ લીધા પિરામલ વાળા. કેટલા દિવસ હાલે મિનિમમ? 5-10 દિવસ હાલે પછી. આ એરફોન સાથે પિરામલ વાળાને સમાજ સ્વીકારશે કે નહીં સ્વીકારે? ઇયરફોન લીધા ભાઈ, પિરામલ વાળાને સમાજ સ્વીકારશે કે નહીં સ્વીકારે? કમેન્ટ કરી ગયો. આપણે 10 દિવસ ટકે પછી તૂટી જાય. 10 દિવસની ગેરંટી. 10 દિવસની ગેરંટી આમાં. આપણે કપડા લેવા આવ્યા હતા કે એરફોન લેવા આવ્યા હતા? આપણે કપડા લેવા એવા હતા, પણ આ હું વસ્તુ મંગાવ્યું ત્યારે લેતા જઈએ. અરે રંગ અનબોક્સિંગ કરી નાખી.
સુખનો સૂરજ ઉગાડી દીધો. લેવાનું છે હજી પૈસા પે નથી કર્યા પણ લઈને રખડી નહીં આ એરફોન ના ઓનર અમે નથી આમાંથી 3 માંથી એકય નથી. હા. આમાં સીન થઈ જાય ભાઈ. હાલો ભાઈનું સિલેક્ટ થઈ ગયું તો પેમેન્ટ કરી દે. હાલો ભાઈ લઈ લીધું એક ટી શર્ટ લઈ લીધું. મેંદીભાઈના દુકાને આવ્યા હતા કપડાં લેવા, તો ફાઇનલી કપડાં લઈ લીધા છે. તો હાલો મેંદીભાઈ હા ભાઈ. જઈએ. તો ઓડિયન્સને એક શાયરી કહીજો ને તમારે. શાયરી તો હા જો, બરબાદ પણ થયો છું અને બદનામ પણ થયો છું, એવું કાંઈ નથી જે નથી થયો હું જેટલો તારામાં રહ્યો છું એટલો તો ખુદમાં પણ નથી રહ્યો હું. થેન્ક યુ સો મચ. વાહ વાહ ભાઈ. તો ભાઈ મસ્ત એવી શાયરી કહી દીધી છે. તો એક શાયરી મારા તરફથી થઈ જાય તો મરસું મેળે ખેડે મરસું ગામ ગીર, નહીં મરે આ જેદી મેકરણ તેદી આ ધરતી ધૂળશે. વાહ ભાઈ વાહ. હાલો મેંદીભાઈ. હા ભાઈ. મિત્રો કંઈ અડધી કલાકથી વરસાદ આવતો હતો, તો હવે થોડોક ધીમો પડ્યો છે, ત્યાં નીકળી જઈએ. કેમ થાય પગી જાવ કે વરસાદ આવી જાય? ધીમો વરસાદ છે ત્યાં નીકળી જાય, નહીં આમાં પાછું સીન થઈ જાય. ગલત સીન ગમે ત્યારે થઈ જાય. મિત્રો પાછું સીન થઈ ગયું કે વરસાદ પાછો ફૂલ આવી ગયો ને તો પાછા ઊભા રહી ગયા ગાડી. હવે નાઈને ઘેર વહી જાય. હવે વિશાલ લીધો છે કે આપણે નાઈને જ ઘેરે જ આવશે, એટલે હવે જવા દઈએ ભલે વરસાદ આવે, કેમ કે આમાં લાગતું નથી કે વરસાદ રહી, આખું ઘેરાઈ ગયેલું છે એટલે કાંઈ લાગતું નથી કે વરસાદ રહી. હવે એટલે જવા દઈએ સીધા ઘેરે. તો હવે તમને ઘેરે જઈને મળીએ તો કન્ટિન્યુ. તો ભાઈ પલરીને આવ્યા હતા આખા રસ્તે, કારણ કે આખા રસ્તે વરસાદ ચાલુ ને ચાલુ હતો કન્ટિન્યુ. તો ભાઈ પલરીને આવ્યા હતા એટલે ઠંડી લાગી હતી એવી જોરદારની, એટલે ઘરે આવીને પહેલાં તો નાહ્યા ને કપડાં ચેન્જ તરત કરીને ભાઈ ઘડીક તો આરામ કરવો પડ્યો, કેમ કે એટલી ઠંડી લાગી ગઈ હતી. તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો, ચેનલમાં ન હોય તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય દ્વારકાથી. તો થેન્ક યુ ફોર વોચિંગ. તો મિલતે અગલે वीडियो में, तब तक के लिए हर हर महादेव, टाटा बाय बाय.